હેલો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું। અહીં આપણે ભારતના સંપૂર્ણ ઇતિહાસ વિશે માહિતી મેળવીશું, જે આપણે વિષયવાર તબક્કામાં મેળવીશું। આજે આપણે ઉત્તર વૈદિક કાળ વિશે માહિતી મેળવવાની છે। ગયા લેક્ચરમાં આપણે વૈદિક કાળ વિશે માહિતી મેળવી હતી। જો તે તમે લેક્ચર ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલી છે, તેના પર ક્લિક કરીને તે લેક્ચર દેખી લેવો। ગયા લેક્ચરમાં આપણે 4 વેદો વિશે, ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો વિશે, ત્યારબાદ ઉપનિષદો વિશે અને ત્યારબાદ આપણે આરણ્યકો વિશે ડિટેલમાં માહિતી મેળવી હતી। આજે આપણે અહીં તેમના વિશે ટૂંકમાં માહિતી મેળવીને આગળ વધીશું અને ઉત્તર વૈદિક કાળ વિશે વાત કરીશું। તો ચાલો 4 વેદો વિશે ટૂંકમાં માહિતી મેળવી લે। તો સૌથી પહેલો વેદ છે તે ઋગ્વેદ છે। ઋગ્વેદના ઋષિનું નામ હતું અગ્નિ અને તેમના મુખ્ય દેવતા હતા તે પણ અગ્નિ જ હતા, તથા તેનો મુખ્ય વિષય હતો જ્ઞાન। અને ઋગ્વેદમાં પ્રાર્થનાઓ અને મંત્રો વિશે વાત કરવામાં આવી છે, તથા ઋગ્વેદનો પ્રતીક હતો તે અર્થ હતો અને ઋગ્વેદનો ઉપવેદ એ આયુર્વેદ હતો, તથા ઋગ્વેદનો મુખ્ય બ્રાહ્મણ ગ્રંથ હતો ઐતરેય અને ઋગ્વેદના ઉપનિષદોની સંખ્યા 10 છે। ત્યારબાદ આપણે યજુર્વેદ વિશે વાત કરીએ તો યજુર્વેદના મુખ્ય ઋષિ હતા વાયુ, તથા તેમના દેવતા પણ હતા વાયુ। અને યજુર્વેદનો મુખ્ય વિષય હતો કર્મ, તથા તેમાં યજ્ઞના વિધાનો અને કર્મકાંડ વિશે વાત કરવામાં આવી છે, તથા યજુર્વેદનું પ્રતીક હતું કામ હતું, તથા તેનો ઉપવેદ હતો ધનુર્વેદ। અને યજુર્વેદના મુખ્ય બ્રાહ્મણ ગ્રંથોમાં શતપથ એ એનો મુખ્ય બ્રાહ્મણ ગ્રંથ છે, તથા યજુર્વેદમાં ઉપનિષદોની સંખ્યા 51 છે। ત્યારબાદ આપણે સામવેદ વિશે વાત કરીએ તો સામવેદના ઋષિ હતા આદિત્ય, તથા સામવેદના મુખ્ય દેવતા હતા સૂર્ય। અને સામવેદમાં ભક્તિ એ તેનો મુખ્ય વિષય હતો, તથા સામવેદમાં સંગીતની ઉપાસના વિશે વાત કરવામાં આવી છે, તથા સામવેદનું પ્રતીક હતું ધર્મ। અને સામવેદનો ઉપવેદ હતો ગંધર્વ વેદ। ત્યારબાદ સામવેદના બ્રાહ્મણ ગ્રંથોમાંથી મુખ્ય બ્રાહ્મણ ગ્રંથ હતો તાંડવ, અને સામવેદના ઉપનિષદોની સંખ્યા છે 16। ત્યારબાદ આપણે અથર્વવેદ વિશે વાત કરીએ તો અથર્વવેદના ઋષિ હતા તે અંગિરા, તથા તેમના મુખ્ય દેવતા ચંદ્ર હતા। અને અથર્વવેદનો મુખ્ય વિષય છે વિજ્ઞાન છે, તથા તેમાં આયુર્વેદ, વિજ્ઞાન અને નીતિ વિશેની વાત કરવામાં આવી છે। ત્યારબાદ અથર્વવેદનો પ્રતીક છે તે મોક્ષ છે, અને અથર્વવેદના ઉપવેદ તે અથર્વવેદ છે, તથા અથર્વવેદના બ્રાહ્મણ ગ્રંથોમાંથી મુખ્ય તેનો બ્રાહ્મણ ગ્રંથ છે તે ગોપત છે। અને અથર્વવેદની ઉપનિષદોની સંખ્યા 31 છે। આ વિશે આપણે ગયા લેક્ચરમાં ડિટેલમાં માહિતી મેળવી હતી। અહીં આપણે ટૂંકમાં માહિતી મેળવી છે। ગયા લેક્ચરમાં આપણે શ્રુતિ ગ્રંથો વિશે વાત કરી ગયા હતા। આજે આપણે સ્મૃતિ ગ્રંથો વિશે વાત કરવાની છે, તથા ગયા લેક્ચરમાં આપણે 4 વેદો વિશે, તથા ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો વિશે માહિતી મેળવી હતી। આજે આપણે ઉત્તર વૈદિક સાહિત્ય વિશે માહિતી મેળવવાની છે, તો ચાલો તે વિશે આપણે માહિતી મેળવીએ। આજે આપણે સ્મૃતિ ગ્રંથો વિશે વાત કરીશું। તો સ્મૃતિ ગ્રંથોમાં આપણે 6 વેદાંગો વિશે, તથા 4 ઉપવેદો વિશે, તથા 6 દર્શનશાસ્ત્રો વિશે, ત્યારબાદ સ્મૃતિ ગ્રંથો વિશે, ત્યારબાદ 18 પુરાણ વિશે, અને ત્યારબાદ 2 મહાકાવ્યો એટલે કે રામાયણ અને મહાભારત વિશે માહિતી મેળવીશું। તદ ઉપરાંત આપણે 16 સંસ્કારો, 4 આશ્રમ, 4 સૂત્રો અને 8 વિવાહના પ્રકારો છે તે વિશે ડિટેલમાં માહિતી મેળવીશું। આપણે ઉત્તર વૈદિક કાળના સમય વિશે, તથા આપણે સ્મૃતિ ગ્રંથો કોને કહીએ છીએ તે વિશે વાત કરીશું। તો ઉત્તર વૈદિક કાળનો સમય છે તે ઈસવીસન પૂર્વ 1000 થી ઈસવીસન પૂર્વ 600 વચ્ચેનો જે સમય છે તે ઉત્તર વૈદિક કાળ કહેવાય છે। અને આ સમય દરમિયાન જેટલા બી ગ્રંથો લખાયા છે તે તમામ ઉત્તર વૈદિક કાળમાં લખાયેલા ગ્રંથો માનવામાં આવે છે। હવે સ્મૃતિ એટલે કે વિચારો, જેનો શાબ્દિક અર્થ થાય છે યાદ કરેલું। આમ સ્મૃતિ ગ્રંથોનો અર્થ એવો થાય છે કે તે તમામ ગ્રંથો કોઈ એક ઋષિ અથવા તો એક કરતાં વધારે ઋષિઓ દ્વારા લખાયેલા છે। હવે સ્મૃતિઓ એક બહુ જ લાંબા સમયાંતરાલમાં સંકલિત થઈ છે, એટલે એનો અર્થ એવો છે કે આ તમામ ગ્રંથો બહુ લાંબા સમય સુધી લખાય છે અને ત્યારબાદ તેમને સંકલિત કરવામાં આવ્યા છે। હવે સ્મૃતિ મિશ્ર વિષયોથી સંબંધિત છે। સ્મૃતિનું સ્થાન શ્રુતિથી નીચું છે। જો શ્રુતિ અને સ્મૃતિની વચ્ચે કોઈ વિરોધાભાસ હોય તો જ શ્રુતિ માન્ય થાય છે। હવે સ્મૃતિના ભાગ વિશે વાત કરીએ તો સ્મૃતિના મુખ્ય 6 ભાગ છે। પહેલો ભાગ છે તે ધર્મશાસ્ત્ર, જેમાં આપણે વેદાંગ અને ઉપવેદ વિશે વાત કરીશું। ત્યારબાદ ઇતિહાસ એટલે કે મહાભારત, રામાયણ વિશે, ત્યારબાદ 18 પુરાણો વિશે વાત કરીશું, 4 સૂત્રો વિશે વાત કરીશું, ત્યારબાદ આગમ ગ્રંથો વિશે વાત કરીશું, અને 6 દર્શનશાસ્ત્રો વિશે આપણે માહિતી મેળવીશું।
અહીં આપણે વેદાંગ વિશે માહિતી મેળવીશું તથા અહીં આપણે વેદાંગોના અર્થ તથા તેમના મુખ્ય હેતુ વિશે માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે તેમના અર્થ વિશે ચર્ચા કરીએ તો વેદાંગમાં અંગ એટલે સહાયક સાધન. આમ વેદોના અર્થની સમજ આપનાર અને વેદોમાં બતાવેલા કર્મકાંડના ઉપયોગમાં સહાયતા કરનાર જે શાસ્ત્રો રચાય છે તે વેદાંગ તરીકે ઓળખાય છે. હવે વેદાંગના હેતુ વિશે વાત કરીએ તો વેદાંગોનો મુખ્ય હેતુ એ વેદોની રક્ષા કરવાનું છે. એટલે કે વેદના મૂળ સ્વરૂપ, ત્યારબાદ વેદનું માળખું, ત્યારબાદ વેદનો અર્થ અને વેદના ભાવનું રક્ષણ કરી તેને મૂળ સ્વરૂપમાં સાચવી રાખવાનું કામ એ વેદાંગનું છે. તો હવે તેમના હેતુ વિશે વાત કરીએ તો વેદોના સ્વરૂપના રક્ષા વિશે વાત કરીએ તો વેદના મંત્રોના મૂળ સ્વરૂપનું રક્ષણ કરવાનું કામ એ વેદાંગનું છે. અને વેદાંગના બે વેદાંગ એટલે કે શિક્ષા અને છંદ ગ્રંથો દ્વારા તે વેદના સ્વરૂપની રક્ષા થાય છે. આ જે શિક્ષા અને છંદ છે એ વેદાંગ છે, જે વિશે આપણે આગળ વાત કરીશું. ત્યારબાદ વેદોના અર્થની રક્ષા કરવાનું એટલે કે વેદના મંત્રોના અર્થનું રક્ષણ કરવાનું કામ પણ વેદાંગનું છે. તેમાં રહેલા બે વેદાંગ એટલે કે વ્યાકરણ અને નિરુક્ત ગ્રંથો દ્વારા વેદની અર્થની રક્ષા થાય છે. ત્યારબાદ વેદોના અનુષ્ઠાનનું રક્ષણ એટલે કે વેદોમાં મંત્રોના અનુષ્ઠાન માટે ઉપયોગ કરતી વખતે મૂળ ભાવ અને કર્મનું રક્ષણ કરવાનું કામ પણ વેદાંગનું છે. અને તેના બે વેદાંગ એટલે કે કલ્પ અને જ્યોતિષ ગ્રંથો દ્વારા વેદની અનુષ્ઠાન રક્ષા થાય છે. આમ વેદાંગ એ વેદની રક્ષા કરવાનું કામ કરે છે. આમ વેદોના ગહન મંત્રોના સૂક્ષ્મ અર્થને સ્પષ્ટતાથી સમજવા માટે આપણા વિદ્વાન ઋષિઓએ વેદાંગ નામના 6 ગ્રંથોની રચના કરી છે. તથા વેદાંગને જાણ્યા સિવાય વેદને જાણી શકાય નહીં. તે ઉપરાંત વેદાંગ એ વેદોની રક્ષા કરતા હોવાથી આપણા વિદ્વાન ઋષિઓએ વેદાંગોને આપણા શરીરના ભાગ તરીકે દર્શાવ્યા છે. તો તે વિશે એક પછી એક વાત કરીએ તો વેદાંગની સંખ્યા 6 છે. તેમાં સૌથી પહેલાં શિક્ષા વેદાંગ વિશે વાત કરીશું. તો વેદ મંત્રોના શુદ્ધ, અખંડ, ત્રુટિરહિત અને યથાર્થ ઉચ્ચાર શીખવનાર શાસ્ત્રને શિક્ષા કહેવામાં આવે છે. ઉચ્ચારણનો સંબંધ શ્વાસ સાથે હોવાથી શિક્ષા ગ્રંથોને વેદનું નાક કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે કલ્પ વિશે વાત કરીશું. તો કલ્પ એટલે કર્મકાંડનું વિજ્ઞાન, અર્થાત વેદમાં બતાવેલા કર્મકાંડનું શાસ્ત્રીય વર્ણન, સમજ અને નિર્દેશ રજૂ કરનાર શાસ્ત્ર. એટલે ક્રિયા કરનાર હાથના સ્વરૂપમાં કલ્પને વેદના હાથ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે નિરુક્ત વિશે વાત કરીશું. તો નિરુક્તિ એટલે વ્યુત્પત્તિ અને નિરુક્ત એટલે વ્યુત્પત્તિ શાસ્ત્ર. વ્યુત્પત્તિ એટલે કોઈ શબ્દના મૂળ રૂપ સુધી જવાની પ્રક્રિયા. શબ્દનો અર્થ કાન દ્વારા સાંભળવામાં આવે છે. એટલા માટે નિરુક્તને વેદના કાન કહેવામાં આવ્યા છે. આમ વેદાંગમાં શિક્ષાને વેદોનું નાક તથા કલ્પને વેદોના હાથ તથા નિરુક્તને વેદના કાન કહેવામાં આવ્યા છે. આ વાત ખાસ યાદ રાખજો. હવે વેદાંગમાં આપણે વ્યાકરણ વિશે વાત કરીશું. તો વૈદિક મંત્રોના પદોના સ્વરૂપની સમજ આપતા શાસ્ત્રોને વ્યાકરણ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાકરણ વિના ભાષાનું જ્ઞાન શક્ય નથી અને ભાષા વિના વેદોનો અભ્યાસ શક્ય નથી. આ કારણથી વ્યાકરણ ગ્રંથને વેદોનું મુખ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વેદાંગમાં છંદ વિશે વાત કરીશું. તો વેદના મોટા ભાગના મંત્રો કોઈને કોઈ છંદમાં રચાયા છે. આથી છંદ દ્વારા મંત્રના ઉચ્ચારની ગતિનું નિયમન થાય છે. એટલે કે ગતિ કરનાર પગ સાથે સરખાવીને છંદ ગ્રંથોને વેદના પગ ગણવામાં આવ્યા છે. હવે વેદાંગમાં આપણે જ્યોતિષ વિશે વાત કરીશું. તો જ્યોતિ એટલે પ્રકાશ ધરાવતા તારા, ગ્રહ, નક્ષત્ર જેવા અવકાશીય પિંડો છે. અને જ્યોતિષ એટલે આ આકાશીય પિંડોના પ્રભાવથી માનવ જીવન અને પૃથ્વી પર થતી અસરો વિશેનું જ્ઞાન. અહીં એક વાત ખાસ યાદ રાખજો કે જ્યોતિષની વાત છે તે અંક જ્યોતિષ છે અને ફલિત જ્યોતિષ નથી. એટલે કે અહીં જે જ્યોતિષની વાત કરી છે તે અંક જ્યોતિષ છે, ના કે તે ફલિત જ્યોતિષ. અર્થાત તેમાં ખગોળના ગ્રહોની સ્થિતિ અને ગતિ આધારિત ગણિતનું વર્ણન છે, પરંતુ ગ્રહોની સ્થિતિ મુજબ વ્યક્તિને કેવું ફળ મળે તે ફલન જ્યોતિષનું અહીં વર્ણન નથી. તથા યજ્ઞ યાગ માટે સમય શુદ્ધિ અતિ આવશ્યક છે. તથા વેદમાં યજ્ઞ કયા સમયે થાય તેના નિશ્ચિત વિધાનો અને તે મુજબની તિથિ, પક્ષ, માસ, ઋતુ, સંવત્સર, નક્ષત્ર વગેરેનું સચોટ જ્ઞાન હોવું જરૂરી છે.
આ નિયમોના પાલન માટે જ્યોતિષ વેદાંગો રચાય છે તથા આકાશીય જ્યોતિને જોવા માટે આંખોનો ઉપયોગ થાય છે, એટલે જ્યોતિષ ગ્રંથોને વેદોની આંખ કહેવામાં આવી છે. આમ વ્યાકરણને વેદોનું મુખ તથા છંદને વેદોના પગ અને જ્યોતિષને વેદોની આંખ કહી છે. હવે આપણે ઉપવેદ વિશે માહિતી મેળવીશું. તો ઉપવેદની સંખ્યા 4 છે. આથી કહી શકાય કે દરેક વેદને પોતાનો એક ઉપવેદ છે. તો સૌથી પહેલાં ઉપવેદ આયુર્વેદ વિશે વાત કરીએ કે જે ઋગ્વેદનો ઉપવેદ છે. તો તેમાં રહેલા વર્ણન વિશે વાત કરીએ તો જેમાં તંદુરસ્તી તથા તંદુરસ્ત રહેવાના ઉપાય, રોગના કારણો તથા દવાઓ અને વૈદ્યકીય સારવારનું વર્ણન કરેલું છે. ત્યારબાદ આપણે ધનુર્વેદ વિશે વાત કરીએ કે જે યજુર્વેદનો ઉપવેદ છે. તો તેમાં રહેલા વર્ણન વિશે વાત કરીએ તો જેમાં સૈન્ય, હથિયાર અને યુદ્ધ કળાનું વર્ણન છે. ત્યારબાદ આપણે ગાંધર્વ વેદ વિશે વાત કરીએ અને કે જે સામવેદનો ઉપવેદ છે તેમાં રહેલા વર્ણન વિશે વાત કરીએ તો જેમાં ગાયન, વાદન અને નર્તન વગેરેનું વર્ણન છે. ત્યારબાદ આપણે શિલ્પવેદ વિશે વાત કરીએ અને જે અથર્વવેદનો ઉપવેદ છે. તો તેમાં રહેલા વર્ણન વિશે વાત કરીએ તો જેમાં મંદિરનું નિર્માણ તથા ગૃહ નિર્માણ તથા મૂર્તિ વિદ્યા તથા દુર્ગ નિર્માણ તથા નગર નિર્માણ આમ વગેરે વિદ્યાઓનો સ્થાપના વેદમાં સમાવેશ થાય છે. સ્થાપના વેદ એટલે કે શિલ્પ વેદમાં સમાવેશ થાય છે. આમ દરેક વેદને પોતપોતાના એક ઉપવેદ છે. હવે આપણે દર્શન શાસ્ત્રો વિશે માહિતી મેળવીશું. તો દર્શન શાસ્ત્રો વિશે માહિતી મેળવીએ તે પહેલાં દર્શન એટલે શું તે સમજી લઈએ. તો દર્શન એટલે સત્ય અને જ્ઞાનની શોધની વિદ્યા. હવે દર્શન શાસ્ત્રો વિશે વાત કરીએ તો વેદોના દાર્શનિક તત્વોની વિસ્તારપૂર્વક અને શંકા તથા તેના સમાધાન સાથેની વિવેચના જે 6 ગ્રંથોમાં કરેલ છે તેને વેદોના ઉપાંગ અથવા તો દર્શનશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. વૈદિક કાળ પછીના સમયને ઉત્તરવૈદિક કાળ ગણાય છે અને તે પછીનો સમય એટલે કે દર્શનકાળ. હવે દર્શનશાસ્ત્રોના રચનાકાળ અંગે વિદ્વાનો એક મત નથી, પરંતુ ઈસવીસન પૂર્વ 400 થી 200 વર્ષમાં તે રચાયા હોવાનું એક અનુમાન છે. ત્યારબાદ આગળ વધીએ તો તે પછી ઈસવીસન 300 થી 1500 સુધીમાં કુમારિલ, વાત્સ્યાયન, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય વગેરે વિદ્વાનોએ આ દર્શનો ઉપર અનેક ભાષ્ય ગ્રંથો અને ટીકા ગ્રંથોની રચના કરી છે. આ વિશે આપણે આગળ વાત કરીશું. ત્યારબાદ આ ગ્રંથોમાં દરેક વિદ્વાનોએ પોતપોતાના સ્વતંત્ર મતની સ્થાપના કરી છે અને અન્ય મતનું ખંડન કરતી ગહન ચર્ચાઓ કરેલી છે. અહીં આપણે દર્શન શાસ્ત્રોની રચના કરનાર ઋષિ અને તેમાં રહેલા વર્ણન વિશે વાત કરીશું. તો તે વિશે વાત કરીએ તો દર્શન શાસ્ત્રોની સંખ્યા 6 હોવાથી તેને ષડ દર્શન તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં જે દર્શનશાસ્ત્ર છે તેની વાત કરીએ તો સૌથી પહેલાં છે સાંખ્ય દર્શન અને તેની રચના કરી છે કપિલ ઋષિએ તથા તેમાં પ્રકૃતિ અને પુરુષ જેવા વિષયોનું વર્ણન છે. ત્યારબાદ છે તે યોગ દર્શન કે જેની રચના કરી છે પતંજલિ ઋષિએ અને તેમાં યોગ સાધના, ધ્યાન, સમાધિ આદિ વિષયોનું વર્ણન જોવા મળે છે. ત્યારબાદ છે તે ન્યાય દર્શન જેની રચના કરી છે તે ગૌતમ ઋષિએ અને તેમાં તર્ક, પ્રમાણ, વ્યવહાર તથા મુક્તિનું વર્ણન જોવા મળે છે. ત્યારબાદ છે વૈશેષિક દર્શન કે જેની રચના કણાદ ઋષિએ કરી છે અને તેમાં જ્ઞાન વિજ્ઞાનનું વર્ણન જોવા મળે છે. ત્યારબાદ આપણે પૂર્વ મીમાંસા દર્શન વિશે વાત કરીએ તો કે જેની રચના જૈમિન ઋષિએ કરી છે અને તેમાં ધર્મ, કર્મ, યજ્ઞ વગેરેનું વર્ણન જોવા મળે છે. ત્યારબાદ ઉત્તર મીમાંસ કે જેને વેદાંત કહે છે તેની રચના વ્યાસ ઋષિ મુનિએ કરી છે અને તેમાં બ્રહ્મ એટલે કે ઈશ્વરનું વર્ણન જોવા મળે છે. હવે આપણે સ્મૃતિ ગ્રંથો વિશે માહિતી મેળવીશું. તો સ્મૃતિ ગ્રંથોમાં વર્ણ વ્યવસ્થા, અર્થ વ્યવસ્થા, વિશેષ પ્રસંગોના આચાર, લગ્ન વ્યવસ્થા, પ્રાયશ્ચિત કર્મો, શાસન નિયમો તથા દંડ વ્યવસ્થા વગેરે અનેક વિષયોનું વર્ણન કરવામાં આવેલું છે. આ ગ્રંથોની રચના ઉત્તર વૈદિક કાળ દરમિયાન એટલે કે ઈસવીસન પૂર્વ 1200 થી ઈસવીસન પૂર્વ 800માં થઈ હોવાનું માનવામાં આવે છે. તથા સ્મૃતિ ગ્રંથોની સંખ્યા 100 થી પણ વધારે છે, જેમાંની મનુસ્મૃતિ એ સૌથીને વધુ પ્રખ્યાત છે. તથા અન્ય મુખ્ય સ્મૃતિઓના નામ આ મુજબ છે: યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, અત્રિ, વિષ્ણુ, હારિત, ઓશનસ, આંગિરસ, યમ, આપસ્તંભ, સંવર્ત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, શાતાત્પ, વશિષ્ઠ અને પ્રજાપતિ સ્મૃતિ. આ તમામ એ મુખ્ય સ્મૃતિઓ છે.
હવે આપણે પુરાણો વિશે માહિતી મેળવીએ તો પુરાણોની રચના ક્યારે થઈ છે તથા તેની રચના કોને કરી છે તે વિશે વાત કરીએ તો આ ગ્રંથોની રચના સૂત્રકાળ દરમિયાન એટલે કે ઈસવીસન પૂર્વ 800થી ઈસવીસન પૂર્વ 500માં થઈ છે તથા પુરાણનો અર્થ થાય છે પુનર્રચના અને પુરાણની રચના એ વેદ વ્યાસે કરી છે. હવે તેનો અર્થ સમજીએ તો પુરાણની સંધિ છૂટી પાડો તો પુરા એટલે કે વીતેલું અથવા તો ભૂતકાળ. હવે પુરાણોમાં અવતારવાદ ઉપર ભાર મૂકવામાં આવેલો છે. ખાસ વાત યાદ રાખજો કે પુરાણોમાં અવતારવાદ વિશે વાત કરવામાં આવી છે તથા બ્રહ્માજીએ એક જ પુરાણની રચના કરી હતી, પરંતુ પુરાણોમાં વર્ણવેલું જ્ઞાન સાધારણ મનુષ્યને સરળ રીતે પ્રાપ્ત થાય તેમ વિચારી મહર્ષિ વેદવ્યાસે આ પુરાણોને 18 ભાગોમાં વહેંચી દીધું. બધા પુરાણોના શ્લોકોની સંખ્યા અંદાજિત 4 લાખ છે. હવે ઉપપુરાણ વિશે વાત કરીએ તો ઉપપુરાણ એટલે કે વેદ વ્યાસજીએ 18 પુરાણો સિવાય કેટલાક ઉપપુરાણની પણ રચના કરી હતી. તેની સંખ્યા 16 છે, એટલે કે ઉપપુરાણની સંખ્યા 16 છે અને જેને પુરાણોના સાર કહેવામાં આવે છે. અહીં ખાસ વાત યાદ રાખજો કે પુરાણોની સંખ્યા 18 છે પરંતુ ઉપપુરાણોની સંખ્યા 16 છે. હવે આપણને પુરાણોની માહિતી ક્યાંથી મળે છે તે વિશે વાત કરીએ તો વેદકાલીન સાહિત્યમાં પુરાણ સાહિત્યની હયાતીના ઉલ્લેખ આપણને અથર્વવેદમાંથી મળે છે. અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ પુરાણોના મુખ્ય દેવ છે તથા 18 પુરાણોને મુખ્ય 3 ભાગોમાં વહેંચવામાં આવેલા છે. તે 3 ભાગો આ પ્રમાણે છે: વિષ્ણુ પુરાણ કે જેમાંથી આપણને વિષ્ણુ ભગવાનની માહિતી પ્રાપ્ત થાય છે તથા બ્રહ્મ પુરાણ જેમાંથી આપણને બ્રહ્મ દેવતાની માહિતી પ્રાપ્ત થાય છે અને શિવ પુરાણ કે જેમાંથી આપણને શિવ ભગવાન વિશે માહિતી મળે છે. દરેક પુરાણમાં 6 પુરાણો છે. આથી સમજી શકાય કે ટોટલ પુરાણોની સંખ્યા 18 છે. તો સૌથી પહેલાં આપણે વિષ્ણુ પુરાણ વિશે વાત કરીએ તો જેમાં શ્લોકોની સંખ્યા અંદાજિત 7000 છે તથા આ પુરાણને 6 ભાગમાં વહેંચવામાં આવેલો છે તથા વિષ્ણુ પુરાણમાં કૃષ્ણ ચરિત્રનું વર્ણન જોવા મળે છે તથા રામકથાનો ઉલ્લેખ સંક્ષિપ્તમાં આપણને વિષ્ણુ પુરાણમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે શ્રીમદ ભાગવત પુરાણ વિશે વાત કરીએ તો હિન્દુ ધર્મનું સૌથી વધારે આધારણીય પુરાણ છે, જે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રમુખ ગ્રંથ પણ છે તથા વિષ્ણુ ભગવાનના અવતારોનું વર્ણન આપણને શ્રીમદ ભાગવત પુરાણમાંથી પ્રાપ્ત થાય છે તથા આ પુરાણમાં શ્રી કૃષ્ણના ઈશ્વરીય અને અલૌકિક રૂપનું વર્ણન જોવા મળે છે. હવે નારદ પુરાણ, તો નારદ પુરાણને મહાપુરાણ પણ કહેવાય છે તથા તે વૈષ્ણવ પુરાણ છે અને નારદ પુરાણમાં વિષ્ણુ ભગવાનની પૂજાની સાથે શ્રી રામની પૂજાનું વિધાન પણ છે તથા આ પુરાણના અંતમાં ગૌ હત્યાને પાપ ગણાવ્યું છે. આથી આપણને ગૌ હત્યા એ પાપ છે તેવી માહિતી આપણને નારદ પુરાણમાંથી પ્રાપ્ત થાય છે તથા નારદ પુરાણ કે જે 18 પુરાણોનો સાર છે. ત્યારબાદ આપણે ગરુડ પુરાણ વિશે વાત કરીએ તો મનુષ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. મનુષ્યના મૃત્યુ પછીની વાતો એ ગરુડ પુરાણમાં છે તથા ગરુડ પુરાણોમાં શ્લોકોની સંખ્યા એ 19,000 માનવામાં આવે છે, પરંતુ હાલ વર્તમાનમાં 7,000 શ્લોકો જ ઉપલબ્ધ છે. હવે આપણે પહન પુરાણ વિશે માહિતી મેળવીશું. તો પદનો આશય કમળના ફૂલથી છે, એટલે કે બ્રહ્માજીની રચના શ્રી હરિના નાભી એવા કમળમાંથી થાય છે. આથી તેમની ઈચ્છાથી આ પુરાણની રચના થઈ છે, એટલે કે હરિની ઈચ્છાથી બ્રહ્માજીએ આ પુરાણની રચના કરી છે. આ પુરાણ ખૂબ જ વિશાળ છે અને તેમાં શ્લોકોની સંખ્યા 50,000 છે. આ પુરાણ મુખ્ય રીતે વૈષ્ણવ પુરાણ છે તથા પહન પુરાણને 5 ખંડોમાં વહેંચાયેલું છે. તે 5 ખંડોના નામ આ પ્રમાણે છે: સૃષ્ટિખંડ, ભૂમિખંડ, સ્વર્ગખંડ, પાતાળખંડ અને ઉત્તરખંડ. ત્યારબાદ આપણે વાત કરીશું વરાહ પુરાણની. તો ભગવાન વિષ્ણુના વરાહ અવતાર વિશે માહિતી આ પુરાણમાંથી પ્રાપ્ત થાય છે. આમાં શ્રાદ્ધની પદ્ધતિ, સૂર્યનું ઉત્તરાયણ તથા દક્ષિણાયન તથા અમાસ અને પૂનમ વગેરેનું વર્ણન આપણને વરાહ પુરાણમાંથી પ્રાપ્ત થાય છે. આગળ આપણે વિષ્ણુ પુરાણ વિશે માહિતી મેળવી, એટલે કે વિષ્ણુ પુરાણના તમામ 6 પુરાણો વિશે માહિતી મેળવી. હવે આપણે બ્રહ્મ પુરાણ વિશે માહિતી મેળવીશું. તો આ પુરાણોમાં બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે તથા બ્રહ્મ પુરાણ એ સૌથી પ્રાચીન ગ્રંથ છે અને આ ગ્રંથમાં બ્રહ્માની મહાનતા સિવાયની સૃષ્ટિની ઉત્પત્તિ તથા ગંગા અવતરણ, રામાયણ અને કૃષ્ણ અવતારની કથાઓને સંકલિત કરેલી છે. ત્યારબાદ આપણે બ્રહ્માંડ પુરાણ વિશે માહિતી મેળવી. તો સમસ્ત પુરાણોમાં બ્રહ્માંડ પુરાણ એ છેલ્લું પુરાણ છે તથા સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી લઈને અત્યાર સુધી 7 કાળ વીતી ચૂક્યા છે, જેનું વિસ્તૃત વર્ણન
આ ગ્રંથમાં જોવા મળે છે. તથા પરશુરામની કથા પણ આ પુરાણોમાં આપવામાં આવી છે. તથા આ ગ્રંથને વિશ્વનો પ્રથમ ખગોળશાસ્ત્રનો ગ્રંથ કહી શકાય છે. ભારતના ઋષિ આ પુરાણના જ્ઞાનને ઇન્ડોનેશિયા પણ લઈ ગયા હતા, જેના પ્રમાણ આપણને ઇન્ડોનેશિયાથી પ્રાપ્ત થાય છે. તથા સમસ્ત બ્રહ્માંડનું વર્ણન આ પુરાણમાં કરવામાં આવેલું છે. વિદ્વાનોએ આ પુરાણને વેદોને સમાન માને છે. અહીં ખાસ વાત યાદ રાખજો કે બ્રહ્માંડ પુરાણને વિદ્વાનોએ વેદોના સમાન માને છે. તથા આ પુરાણને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે, જે આ પ્રમાણે છે: પૂર્વ ભાગ, મધ્ય ભાગ અને ઉત્તર ભાગ. હવે આપણે બ્રહ્મ વૈવર્ત પુરાણ વિશે માહિતી મેળવીશું. તો આ પુરાણનો મતલબ બ્રહ્મની પ્રકૃતિ થાય છે. તથા આ પુરાણ અનુસાર બ્રહ્માંડમાં અસંખ્ય વિશ્વ વિદ્યમાન છે અને પ્રત્યેક વિશ્વના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. તથા આ પુરાણને 4 ભાગોમાં વહેંચવામાં આવેલું છે. તેના ભાગ આ પ્રમાણે છે: બ્રહ્મ, ગણપતિ, પ્રકૃતિ અને શ્રી કૃષ્ણ જન્મખંડ. હવે આપણે માર્કંડેય પુરાણ વિશે માહિતી મેળવીશું. તો માર્કંડેય ઋષિ દ્વારા તેનું કથન કરવામાં આવ્યું હોવાને કારણે આ પુરાણને માર્કંડેય પુરાણ કહે છે. આ પુરાણમાં દુર્ગા ચરિત્ર તથા દુર્ગા સપ્તશીનું વર્ણન છે. આથી જ આ પુરાણને શક્તિ સંપ્રદાયનું પુરાણ કહેવામાં આવે છે. અન્ય પુરાણ કરતાં આ પુરાણ ઘણું નાનું છે. આ પુરાણમાં માત્ર 9000 શ્લોકો છે. ત્યારબાદ આપણે ભવિષ્ય પુરાણ વિશે વાત કરીએ. તો આ પુરાણમાં સૂર્ય ઉપાસનાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. આથી તેને સૌર્ય ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તથા આ પુરાણમાં શ્લોકોની સંખ્યા 28,000 છે. તથા ભવિષ્ય પુરાણમાં નંદવંશ, મૌર્યવંશ, મુગલ વંશ, છત્રપતિ શિવાજી, મહારાણી વિક્ટોરિયાનું વર્ણન તથા વિક્રમ વેતાળનું વર્ણન આપણને જોવા મળે છે. તથા ભવિષ્ય પુરાણને 4 ભાગોમાં વહેંચવામાં આવેલા છે. તેનો પ્રથમ ભાગ છે તે બ્રાહ્મ્ય પર્વ ભાગ, તથા બીજો ભાગ છે તે મધ્યમ પર્વ, ત્યારબાદ છે પ્રતિશક પર્વ અને ત્યારબાદ છે તે ઉત્તર પર્વ. આમ 4 ભાગોમાં ભવિષ્ય પુરાણને વહેંચવામાં આવેલું છે. ત્યારબાદ વામન પુરાણ વિશે માહિતી મેળવીએ. તો આ એક શૈવ પુરાણ છે. તથા આ પુરાણમાં વામન અવતાર કથા વિસ્તારથી કરેલ છે, જે ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, ગુજરાતમાં થયેલ છે. તથા જાંબુદ્વીપ તથા અન્ય 7 દ્વીપોની ઉત્પત્તિ, પૃથ્વીના ભૌગોલિક સ્થિતિ, મહત્વશાળી પર્વતો, નદીઓ તથા ભારત ખંડનું વર્ણન આપણને વામન પુરાણમાંથી મળે છે. આગળ આપણે વિષ્ણુ પુરાણ તથા બ્રહ્મ પુરાણ વિશે માહિતી મેળવી લીધી છે. હવે આપણે શિવ પુરાણ વિશે માહિતી મેળવીએ. તો આ પુરાણમાં શિવજીના જીવન ચરિત્ર વિશે વાત કરવામાં આવી છે. તથા આ પુરાણમાં 8 સંહિતાઓનો ઉલ્લેખ છે, જે મોક્ષકારક છે. તથા શિવજીના પુત્રોનું સંપૂર્ણ ચરિત્રનું વર્ણન આપણને શિવ પુરાણમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે લિંગ પુરાણ વિશે વાત કરીએ. તો લિંગ પુરાણ શૈવ સંપ્રદાયનું પુરાણ છે. તથા અહીં લિંગનો અર્થ શિવજીનું ઓળખ ચિહ્ન થાય છે. તથા તેમાં શિવના 28 અવતારોનું વર્ણન કરવામાં આવેલું છે. ખાસ વાત યાદ રાખજો કે શિવના 28 અવતારોનું વર્ણન આપણને કયા પુરાણમાંથી પ્રાપ્ત થાય છે? તો તે છે તે લિંગ પુરાણ. ત્યારબાદ આપણે સ્કંદ પુરાણ વિશે માહિતી મેળવીએ. તો શિવજીના મોટા પુત્ર કાર્તિકના નામ પરથી આ પુરાણનું નામ રાખવામાં આવ્યું છે. તથા સ્કંદ પુરાણમાં આપણને 27 નક્ષત્રો, 12 જ્યોતિર્લિંગો, ગંગા અવતરણ અને પર્વત શૃંખલાઓનો ઉલ્લેખ આપણને સ્કંદ પુરાણમાંથી પ્રાપ્ત થાય છે. હવે આપણે અગ્નિ પુરાણ વિશે માહિતી મેળવીશું. તો અગ્નિ પુરાણ વક્તા અને શ્રોતા પર આધારિત છે, જેમાં પ્રવક્તા અગ્નિ છે અને શ્રોતા વશિષ્ઠ છે. ત્યારબાદ આપણે મત્સ્ય પુરાણ વિશે માહિતી મેળવીશું. તો મત્સ્ય પુરાણ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત છે અને મત્સ્ય પુરાણના પહેલા અધ્યાયમાં મત્સ્ય અવતારની કથા છે, તેને જ આધારે આ પુરાણનું નામ એ મત્સ્ય પુરાણ પડ્યું છે. તથા મત્સ્ય પુરાણમાં જળ પ્રલયથી લઈને કળયુગ સુધીના તમામ રાજાઓની યાદી છે. ત્યારબાદ આપણે કૂર્મ પુરાણ વિશે માહિતી મેળવીએ. તો કૂર્મ પુરાણનું નામ ભગવાન વિષ્ણુના કૂર્મ અવતાર પરથી પડ્યું છે. કૂર્મ અવતાર એટલે કાચબાનું સ્વરૂપ. હવે આમ 4 વેદોનો સાર આપણને કૂર્મ પુરાણમાંથી મળે છે. તે કેવી રીતે તે વિશે વાત કરીએ. તો સમુદ્ર મંથન સમયે મંત્રાચલ પર્વતને પોતાની પીઠ પર એટલે કે વિષ્ણુ ભગવાન પોતાની પીઠ પર ધારણ કરવાના પ્રસંગમાં તે રાજા ઇન્દ્રુધમને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ઉપદેશ આપે છે. આમ કૂર્મ પુરાણમાંથી 4 વેદોનો સાર પ્રાપ્ત થાય છે. હવે આપણે મહાકાવ્ય વિશે માહિતી મેળવીશું. તો મહાકાવ્યોને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે છે: આર્ષ મહાકાવ્ય અને પ્રશિષ્ટ મહાકાવ્ય.
તો આપણે સૌથી પહેલાં પ્રશિષ્ટ મહાકાવ્ય વિશે માહિતી મેળવીએ તો પ્રશિષ્ટ મહાકાવ્યમાં કુમાર સંભવમ, રઘુવંશમ, કિરાતજુન્યમ, શિશુપાલવધ, નેષદચરિતમ જેવા મહાકાવ્યનો સમાવેશ થાય છે. આ મહાકાવ્યને પ્રશિષ્ટ મહાકાવ્ય એ માટે કહે છે કેમ કે તેમનો આધાર એ આર્ષ મહાકાવ્ય હોવાથી તેમને પ્રશિષ્ટ મહાકાવ્ય કહે છે. હવે આર્ષ મહાકાવ્ય વિશે માહિતી મેળવીએ તો આર્ષ મહાકાવ્યમાં મુખ્યત્વે રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. તો એ વિશે માહિતી આપણે આગળ મેળવીશું. હવે આપણે રામાયણ અને મહાભારત વિશે માહિતી મેળવીશું. તો રામાયણ અને મહાભારતને ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ કહી શકાય છે તથા રામાયણ અને મહાભારત એ એવા યુગની રચના છે કે જ્યાં વૈદિક સંસ્કૃત ધીમે ધીમે વિલુપ્ત થતું હતું અને નવી ભાષા, નવીન છંદ પ્રયોગ અને નવીન જીવન દ્રષ્ટિ વિકસિત થઈ રહ્યા હતા તથા રામાયણ અને મહાભારતને ઇતિહાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઇતિહાસની છંદથી છૂટી પાડતા તેનો અર્થ થાય છે આમ ખરેખર હતું. હવે રામાયણ અને મહાભારત વિશે આપણે વાત કરીએ તે પહેલાં આપણે વેદવ્યાસ વિશે માહિતી મેળવી લઈએ. તો વેદવ્યાસ વિશે માહિતી મેળવીએ તો કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ કૌરવ પાંડવોના પૂર્વજ હતા અને વેદવ્યાસને તેઓની સાથે લોહીનો સંબંધ હતો તથા બ્રહ્માના પુત્ર વશિષ્ઠ હતા, વશિષ્ઠના પુત્ર શક્તિ હતા, શક્તિના પુત્ર પરાશર હતા અને પરાશરના પુત્ર એટલે વેદવ્યાસ. આમ તેઓ ઋષિ પરાશર અને મત્સ્ય કન્યા સત્વતીના પુત્ર છે. આથી તેમને પારાશર્ય પણ કહેવામાં આવે છે તથા વ્યાસનો જન્મ દ્વીપ પર થયો હોવાથી તેમને દ્વૈપાયન તરીકે પણ ઓળખાય છે તથા તેમનો વર્ણ કાળો અર્થાત કૃષ્ણ હોવાથી તેમને કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાય છે તથા વેદવ્યાસ એટલે કે તેમણે વેદોના 4 વિભાગો કરીને પોતાના 4 શિષ્યોને શીખવ્યા. આથી તેઓ વ્યાસ નામથી લોકપ્રિય થયા તથા કૌરવ અને પાંડવોના યુદ્ધ પછી તેમણે આ કાર્ય કર્યું. આ કાર્ય એટલે તેમણે મહાભારતની રચના કરી હતી. હવે આપણે મહાભારત વિશે માહિતી મેળવીશું. તો મહાભારતના વિકાસની 3 અવસ્થાઓ માનવામાં આવે છે. તો 3 અવસ્થાઓના નામ આ પ્રમાણે છે: જય, ભારત તથા મહાભારત. હવે તે વિશે વાત કરીએ તો મહાભારત એક હાથની રચના ન હોય, અનેક વ્યક્તિઓની પ્રતિભા તથા વાણીના યોગથી નિર્માયેલી રચના છે તથા મહાભારતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તરફ નિર્દેશ કર્યા છે. આથી જ મહાભારતને સર્વ જ્ઞાન સંગ્રહ કોશ કહેવામાં આવે છે તથા મહાભારતમાં રહેલા વ્યાપક વિષયોને કારણે તેને પંચમ દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે મહાભારતની પ્રથમ અવસ્થા જય વિશે માહિતી મેળવીશું. તો મહર્ષિ વેદવ્યાસે પોતાના જ વંશજો કૌરવો અને પાંડવોને યુદ્ધના મેદાનમાં હણાતા જોયા તેથી તેમનું મન કરુણાથી ભરાઈ ગયું અને તેમણે આ યુદ્ધની કથા જય નામના ગ્રંથમાં વર્ણવી. આથી જયને આપણે મહાભારતનો મૂળ સ્ત્રોત કહીએ છીએ તથા મહાભારતમાં જયને ઇતિહાસ તરીકે પણ ઓળખાય છે તથા જય ગ્રંથમાં લગભગ 8800 શ્લોકોનો સમાવેશ થાય છે. હવે 18ની સંખ્યાને હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર માનવામાં આવે છે. તે વિશે વાત કરીએ તો શા માટે તેને અતિ પવિત્ર માનવામાં આવે છે? કેમ કે મહાભારતના 18 પર્વો છે તથા મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું તથા મહાભારતના યુદ્ધમાં 18 સેના હતી તથા 18 વર્ષ સુધી યુધિષ્ઠિરે રાજપદ ભોગવ્યું હતું તથા ગીતામાં પણ 18 અધ્યાયનો છે. આથી 18 સંખ્યાને હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર માનવામાં આવે છે. હવે આપણે મહાભારતની બીજી અવસ્થા ભારત વિશે માહિતી મેળવીશું. તો વૈશંપાયન ભારત આચાર્ય તરીકે પ્રખ્યાત થયા. એ વિશે વાત કરીએ તો વૈશંપાયને ભારત કથાનું શ્રવણ અર્જુનના પ્રપૌત્ર જન્મેજયને કરાવ્યું હતું. આથી તેનું નામ જય સંહિતા પણ છે. આથી કહી શકાય કે ભારતનું બીજું નામ જય સંહિતા પણ છે તથા ભારત કથામાં 24,000 શ્લોકો હતા. હવે આપણે મહાભારત વિશે માહિતી મેળવીએ તો મહાભારતના સંસ્કરણ કરતા સૌથી મુનિ છે તથા મહાભારતમાં 1,00,000 શ્લોકો છે તથા મહાભારતના ગ્રંથમાં 18 પર્વો છે અને આ દરેક પર્વને તેનો ઉપપર્વ પણ છે તથા હરિવંશને મહાભારતનું 19મું પર્વ ગણવામાં આવ્યું છે તથા મહાભારતમાં 1,00,000 શ્લોકો છે જે ગ્રીક મહાકાવ્ય ઇલિયડ અને ઓડિસીથી 20 ગણા વધારે છે તથા મહાભારત વેદવ્યાસ દ્વારા વર્ણવેલું છે અને શ્રી ગણેશ દ્વારા લખવામાં આવ્યું છે તથા આ ગ્રંથમાં બૌદ્ધ ધર્મનું વર્ણન નથી પણ જૈન ધર્મનું વર્ણન છે. આથી આ કાવ્ય ગૌતમ બુદ્ધના સમય પહેલાં ચોક્કસ પૂરું થઈ ગયું હશે.
હવે આપણે ગીતા વિશે માહિતી મેળવીશું. તો મહાભારતમાં કુલ 18 પર્વ છે, જેમાં છઠ્ઠો પર્વ એ ભીષ્મ પર્વ છે તથા ભીષ્મ પર્વના અધ્યાય નંબર 25 થી 42 એમ કુલ 8 અધ્યાય એટલે જ ગીતા. ગીતા માત્ર 4 વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. તે વ્યક્તિઓના નામ આ પ્રમાણે છે: ધૃત રાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રી કૃષ્ણ. ભગવાન સંજય ધૃતરાષ્ટ્રના સારથી હતા, જે વિદ્વાન ગૌલગણ નામના સારથીના પુત્ર હતા. શ્રી કૃષ્ણ અર્જુનના સારથી હતા તથા સંજયને વેદવ્યાસે દિવ્ય દ્રષ્ટિ આપી છે. તો વિરાટ રૂપના દર્શન કરવા શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. તથા ગીતામાં કુલ 700 શ્લોકો છે, જે પૈકી 575 શ્લોકો શ્રી કૃષ્ણ ભગવાન બોલે છે. તથા વેદોના જ્ઞાનનો નિચોડ ઉપનિષદોમાં છે અને ઉપનિષદોના જ્ઞાનનો નિચોડ ગીતામાં છે. આમ ગીતાના 18 અધ્યાયન છે. આખી ભગવદ્ ગીતામાં હિન્દુ શબ્દ એક પણ વખત આવતો નથી. તે હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ હોવા છતાં પણ એ સાબિત કરે છે કે ગીતા વૈશ્વિક ધર્મગ્રંથ છે. હવે આપણે રામાયણ વિશે માહિતી મેળવીશું. તો રામાયણ એટલે કે રામની સંધિ છૂટી પાડતા રામની પ્રગતિ કે રામની મુસાફરી તેવો મતલબ થાય છે. તથા નારદજીએ વાલ્મીકીને રામના જીવન વિશે લખવા માટે પ્રેરણા આપી અને વાલ્મીકીએ અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને રામાયણની રચના કરી હતી. તથા આ કાવ્ય પ્રથમ જ રચાયેલું અને તેના કવિ પણ પહેલા જ હોય, વાલ્મીકી આદિ કવિ કહેવાય છે. તથા વાલ્મીકી રામાયણમાં ટોટલ 24,000 શ્લોકો છે. તથા રામાયણ એ ત્રેતાયુગમાં જન્મેલા રામની જીવન કથા ઉપર લખાયેલી છે. તથા મૂળ રામાયણ તે વાલ્મીકી રામાયણ ગણાય છે અને ત્યારબાદ આધ્યાત્મક રામાયણ પછીથી લખાયેલું, જે મૂળ રામાયણમાં થોડો ફેરફાર કરે છે તથા તેનું તાત્વિક રહસ્ય સમજાવે છે. તે પછી સંત તુલસીદાસ ગોસ્વામીએ રામચરિતમાનસની રચના કરી, જે અવધી ભાષામાં લખાયેલું છે. હવે આપણે સૂત્ર વિશે માહિતી મેળવીએ. તો વૈદિક સાહિત્ય અક્ષુણ્ણ રાખવા માટે કલ્પસૂત્રની રચના થઈ હતી. હવે સૂત્રના 4 પ્રકાર છે, તે આ પ્રકારે છે: શ્રોત સૂત્ર, ગૃહસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વસૂત્ર. તો શ્રોત સૂત્ર વિશે વાત કરીએ તો યજ્ઞ સંબંધિત નિયમોનો ઉલ્લેખ એ શ્રોત સૂત્રમાંથી પ્રાપ્ત થાય છે. તથા ગૃહસૂત્રમાંથી આપણને કૌટુંબિક જીવનને લગતા માહિતી પ્રાપ્ત થાય છે. તથા ધર્મસૂત્રમાંથી આપણને સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક ફરજોનો ઉલ્લેખ મળે છે. તથા શુલ્વ સૂત્રમાંથી આપણને ભૌતિક વિજ્ઞાનનું વર્ણન છે. તથા યજ્ઞ વેદોના સ્થાન અને નિયમોનું વર્ણન આપણને શુલ્વ સૂત્રમાંથી પ્રાપ્ત થાય છે. તો હવે સૂત્ર સાહિત્યમાં મનુષ્ય માટે નિમ્નલિખિત 3 ઋણ બતાવવામાં આવ્યા છે, તે વિશે વાત કરીએ તો સૌથી પહેલું ઋણ છે તે દેવ ઋણ, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે મનુષ્ય યજ્ઞ કરીને આ ઋણ ચૂકવી શકે છે. ત્યારબાદ છે પિતૃ ઋણ, જેમાં દર્શાવ્યું છે કે સંતાન ઉત્પન્ન કરી આ ઋણ ચૂકવી શકાય છે. ત્યારબાદ છે ઋષિ ઋણ, એમાં દર્શાવ્યું છે કે વેદોનો અભ્યાસ કરીને આ ઋણ આપણે ચૂકવી શકીએ છીએ. ત્યારબાદ સૂત્ર સાહિત્યમાં સંપૂર્ણ માનવ જીવનને 4 આશ્રમોમાં વહેંચવામાં આવે છે, તે વિશે વાત કરીએ તો બ્રહ્મચર્ય આશ્રમ, જે 0 થી 25 વર્ષ સુધીનું હોય છે. ત્યારબાદ આવે છે ગૃહસ્થાશ્રમ, જે 26 થી 50 વર્ષ સુધીનું છે. ત્યારબાદ છે વાનપ્રસ્થાશ્રમ, જે 51 થી 75 વર્ષ છે. ત્યારબાદ છે સંન્યાશ્રમ, જે છે 76 થી 100 વર્ષ સુધીનું હોય છે. હવે આપણે 5 મહાયજ્ઞ વિશે માહિતી મેળવીશું. તો સૂત્ર સાહિત્યમાં 5 મહાયજ્ઞોનો ઉલ્લેખ થયો છે, જે દરેક પોતાની ફરજ રૂપે રોજ કરવા જોઈએ તેવો ઉલ્લેખ પણ આપણને પ્રાપ્ત થાય છે. હવે તે યજ્ઞો વિશે વાત કરીએ તો સૌપ્રથમ યજ્ઞ છે તે બ્રહ્મયજ્ઞ, એટલે કે વેદોનો અભ્યાસ કરવો. ત્યારબાદ છે દેવયજ્ઞ, એટલે કે યજ્ઞ દ્વારા દેવતાઓની આહુતિ આપવી. ત્યારબાદ છે પિતૃયજ્ઞ, એટલે કે પૂર્વજોના તર્પણ આપવું. ત્યારબાદ છે ભૃત યજ્ઞ, એટલે કે તમામ જીવોના કલ્યાણ માટે પ્રયત્ન કરવો. ત્યારબાદ છે નૃયજ્ઞ, એટલે કે અતિથિ સત્કાર કરવો. ત્યારબાદ આપણને સૂત્ર સાહિત્યમાં જીવનના 4 મુખ્ય ઉદ્દેશ બતાવવામાં આવ્યા છે. તે ઉદ્દેશ આ પ્રમાણે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે આપણે સંસ્કારો વિશે માહિતી મેળવીશું. તો સંસ્કારોની સંખ્યા 16 છે. તો તેના પ્રથમ સંસ્કારની વાત કરીએ તો પ્રથમ સંસ્કાર છે ગર્ભદાન સંસ્કાર. તો તેના વિશે માહિતી મેળવીએ તો જે કર્મ દ્વારા પુરુષ સ્ત્રીના ગર્ભાશયમાં પોતાનું બીજ સ્થાપિત કરે છે તેને ગર્ભદાન કહે છે. તથા પ્રાચીન સમયમાં આ સંસ્કારને એક યજ્ઞ માનવામાં આવતો હતો
અને તે સમયે પતિ થોડા વેદ મંત્રોનો ઉચ્ચારણ કરતો હતો. ત્યારબાદના સંસ્કારની વાત કરીએ તો તે છે તે પુંસવન સંસ્કાર, જેનો શાબ્દિક અર્થ થાય છે પુત્ર કે દીકરાને જન્મ આપો. તે વિશે વાત કરીએ તો પત્ની દ્વારા ગર્ભધારણ થયા પછી 3જા મહિનામાં જ્યારે ચંદ્ર કોઈ પુરુષ નક્ષત્રમાં, ખાસ કરીને પુષ્પ નક્ષત્રમાં સંક્રમણ કરતો હોય તે સમયે પુંસવન સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કારનો મુખ્ય ઉદ્દેશ ગર્ભસ્થ શિશુનું રક્ષણ અને તેને પુત્રનું રૂપ પ્રદાન કરવાનું છે. હવે આપણે સીમંતોનયન સંસ્કાર વિશે માહિતી મેળવીએ તો વર્તમાન સમયનો સીમંતોનયન સંસ્કારને ખોળો ભરવો એવા નામથી ઓળખવામાં આવે છે. આ સંસ્કાર ગર્ભના 4થી 8મા મહિના સુધી કરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીશું જાતકર્મ સંસ્કાર. તો બાળકના માતાના ગર્ભમાંથી જન્મ થાય ત્યારે તેની સુરક્ષા અને કલ્યાણ માટે જે સંસ્કાર કરવામાં આવે છે તેને જાતકર્મ સંસ્કાર કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીશું નામકરણ સંસ્કારની. તો પ્રસૂતા સ્ત્રી 10મા દિવસે સ્નાન કરે છે અને તે પછી માતા પિતા, કુલગુરુ કે કુલવૃદ્ધ દ્વારા બાળકનું નામ વિધિપૂર્વક પાડે તેને નામકરણ સંસ્કાર કહે છે. હવે નામકરણને સંસ્કાર સાથે જોડવામાં આવેલ છે જે ભારતીય સંસ્કૃતિમાં નામની મહત્તા દર્શાવે છે. હવે આપણે નિષ્ક્રમણ સંસ્કાર વિશે માહિતી મેળવીશું. તો નિષ્ક્રમણ સંસ્કાર અંતર્ગત બાળકને જન્મ પછી 4થા માસે પ્રથમ વખત ઘરની બહાર લઈ જવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીશું અન્નપ્રાશન સંસ્કાર વિશે. તો તેની માહિતી મેળવીએ તો અન્નપ્રાશન સંસ્કાર બાળકના જન્મ પછી 6ઠ્ઠા માસમાં કરવામાં આવે છે, જેમાં બાળકને દહીં, ઘી, મધ મિશ્રિત ભોજન આપવાનું વિધાન હોય છે. ત્યારબાદ આપણે વાત કરીશું ચૂડાકરણ સંસ્કાર વિશે અને તેની માહિતી મેળવીએ તો ચૂડા એટલે શિખા, જેમાં બાકીના વાળનું મુંડન કરી માથાની ટોચ પર ચોટી રાખવામાં આવે છે તેને ચૂડાકરણ કે ચૌલ કર્મ કહે છે. ત્યારબાદ આપણે વાત કરીશું કર્ણવેદ સંસ્કારની, જેની માહિતી મેળવીશું. તો કર્ણવેદ સંસ્કારમાં બાળકના કાન, બાલિકાના કાન અને નાકનું છેદન કરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીશું વિદ્યારંભ સંસ્કારની અને તેની માહિતી મેળવીએ તો 5 વર્ષની ઉંમરના બાળકને વર્ણમાળાના અક્ષરનું જ્ઞાન આપવાનો પ્રારંભ એ વિદ્યારંભ સંસ્કાર દ્વારા કરવામાં આવે છે. હવે આપણે ઉપનયન સંસ્કાર વિશે માહિતી મેળવીશું. તો ઉપનયન શબ્દ સંસ્કૃત ધાતુ ઉપકની નજીક લઈ જવું, દોરી જવું પરથી બન્યો છે. એનો શાબ્દિક અર્થ વિદ્યાર્થીને ગુરુ પાસે એના શિક્ષણ માટે લઈ જવો તે છે. તથા આ સંસ્કાર ખૂબ પ્રાચીન સંસ્કાર છે જેનો ઉલ્લેખ આપણને ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સંસ્કાર છે તે વિદ્યારંભ સંસ્કાર. તેના વિશે માહિતી મેળવીએ તો વિદ્યારંભ સંસ્કારને ઉત્તરકાલીન સંસ્કાર માનવામાં આવે છે તથા તેનો સૌપ્રથમ ઉલ્લેખ વ્યાસ સ્મૃતિમાં છે. ત્યારબાદ સંસ્કાર છે તે કેશાંત સંસ્કાર, જેના વિશે માહિતી મેળવીએ તો વિદ્યાયન પૂર્ણ થયા પછી બ્રહ્મચારી વિદ્યાર્થીને દાઢી અને મૂછનું મુંડન કરાવવાની ક્રિયાને કેશાંત સંસ્કાર કહે છે. આ સંસ્કાર વિદ્યાર્થીના 16મા વર્ષમાં સંપન્ન કરવામાં આવતો હતો તથા દાઢી મૂછનું ક્ષૌર કર્મ કર્યા પછી વિદ્યાર્થી 1 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરી કઠોર સંયમિત જીવન જીવવાનું રહેતું. આ કેશાંત સંસ્કારને ગોદાન સંસ્કાર પણ કહે છે. હવે આપણે સમાવર્તન સંસ્કાર વિશે માહિતી મેળવીશું. તો સમાવર્તન એટલે વેદાધ્યયન પછી ગુરુકુળથી ઘર તરફ પાછા ફરવું તે, જે વિદ્યાર્થી જીવનના અંતનો સૂચક હતો તથા સમાવર્તીને સંસ્કારને સ્નાન સંસ્કાર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ વિવાદ સંસ્કાર વિશે માહિતી મેળવીએ તો વિવાદ શબ્દ લઈ જવું ધાતુ પરથી બન્યો છે. એનો શાબ્દિક અર્થ પત્ની સ્વીકાર અથવા એ માટેની પ્રવૃત્તિ એવો થાય છે. ત્યારબાદ સંસ્કાર છે તે અંત્યેષ્ટિ સંસ્કાર, જેના વિશે માહિતી મેળવીએ તો મરણ પછીની આ છેલ્લી ક્રિયાને અંત્યઇષ્ટ એટલે કે છેલ્લો યજ્ઞ કહે છે. અંત્યેષ્ટિ માનવ જીવનનો અંતિમ સંસ્કાર છે. હવે આપણે વિવાહના પ્રકાર વિશે માહિતી મેળવીએ તો આપણા શાસ્ત્રોમાં વિવાહના 8 પ્રકાર ગણાવ્યા છે, જેમાં પ્રથમ 4ને ઉત્તમ અને છેલ્લા 4ને અધમ ગણાવવામાં આવ્યા છે. તો તેમના પ્રથમ પ્રકાર વિશે વાત કરીએ તો તે છે તે બ્રહ્મ વિવાહ. તો તેના વિશે માહિતી મેળવીએ તો કન્યાના પિતા વિદ્વાન તથા શીલ સંપન્ન પુરુષનું વિધિપૂર્વક સત્કાર કરી તેની પાસેથી કંઈ લીધા વિના યથાશક્તિ દક્ષિણા સાથે વસ્ત્રાભૂષણોની અલંકૃત કન્યાનું દાન કરે છે. આ વિવાહને સૌથી ઉત્તમ માનવામાં આવ્યા છે.
ત્યારબાદ બીજા નંબરના વિવાહ છે તે દૈવ વિવાહ છે, તેના વિશે માહિતી મેળવીએ તો સદગુણી અને કર્મઠ વ્યક્તિને વિધિપૂર્વક કન્યાદાન આપવું તેને દૈવ વિવાહ કહેવાય છે. ત્યારબાદ છે આર્ય વિવાહ, તેની વિશે માહિતી મેળવીએ તો આ વિવાહમાં કન્યાના પિતા પુરુષની પાસેથી ગાય, બળદ કે અન્ય વસ્તુ ધર્મપૂર્વક સ્વીકાર કરી કન્યાદાન કરે છે. ત્યાર પછી છે તે પ્રાજાપત્ય વિવાહ, તેના વિશે માહિતી મેળવીએ તો કન્યા પુરુષ સાથે મળી ધાર્મિક તથા સામાજિક કર્તવ્યોના જોડાય તેવા ઉદ્દેશથી કરાતું કન્યાદાન, જેને પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે. હવે ઉપરોક્ત 4 પ્રકારના વિવાહને ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. એમાં અલંકારોથી સૂચિત કન્યાનું દાન ધર્મપૂર્વક કરવામાં આવે છે તથા 4 પ્રકારમાં યોગ્ય પતિની પસંદગી, કન્યાદાન તથા પૂર્ણ ધાર્મિક વિધિ થાય છે તથા સામાજિકતા, ધાર્મિકતા અને સંસ્કારિકતાના દર્શન થાય છે. આથી આ પ્રકારના વિવાહોને સર્વને માટે સુખદાયી નીવડે છે. હવે આપણે આસુરી વિવાહ વિશે માહિતી મેળવીશું. તો કન્યા વિક્રય તથા પુરુષ વિક્રય કરી એટલે કે દહેજની લેવડ દેવડ કરી કરાતા લગ્નને આસુરી વિવાહ કહેવામાં આવે છે. ત્યારબાદ છે તે ગાંધર્વ વિવાહ, તેની વિશે માહિતી મેળવીએ તો પુરુષ તથા સ્ત્રી પરસ્પરની પસંદગીથી પ્રેમભાવને વંશ થઈ કરાતા કામોપભોગને ગાંધર્વ વિવાહ કહેવામાં આવે છે. ત્યારબાદ છે તે રાક્ષસી વિવાહ, તેના વિશે માહિતી મેળવીએ તો કન્યાનું અપહરણ કરી તેની અનિચ્છા હોવા છતાં કરાતા લગ્નને રાક્ષસી લગ્ન કહે છે. ત્યારબાદ છે તે પિશાચી વિવાહ, તેના વિશે માહિતી મેળવીએ તો ગાઢ નિંદ્રામાં સૂતેલી, મધતમ તથા બેભાન અવસ્થામાં પડેલી કન્યા સાથે કામોપભોગ પિશાચી વિવાહ કહેવાય છે. આમ આ હતા વિવાહના પ્રકાર તથા આજના લેક્ચરમાં આપણે ઉત્તર વૈદિક કાળ વિશે માહિતી મેળવી, જેમાં આપણે ઇતિહાસ તથા પુરાણો તથા વેદાંગ અને ઉપવેદો વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે આજે ઉત્તર વૈદિક કાળ વિશે માહિતી મેળવી. જો આ વિડીયોમાં રહેલી માહિતી આપને કેવી લાગી તે વિશે કમેન્ટ કરો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરો તથા તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો અને સાથે તમે પણ સબસ્ક્રાઈબ કરો. જો આ વિડીયોમાં રહેલી કોઈ પણ માહિતી સુધારવાની જરૂર હોય તો જરૂર પોતાની કમેન્ટ દ્વારા જણાવશો. આભાર.